ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. મિત્રો, અહીંયા તમે જોવો છો એમ આપણને અત્યારે જે તમે આંદોલન કર્યું છે એના હિસાબે બે તમારા પ્રશ્નની અંદર સફળતા મળી ચૂકી છે અને બે પ્રશ્નની અંદર સફળતા મળી નથી. એટલે કે તમારી જે બે માંગ છે એમાં સફળતા મળી અને બે સફળતા નથી મળી તમારી માંગમાં. જોઈ લો, અહીંયા પરિપત્ર છે એની અંદર ચોખ્ખું દર્શાવવામાં આવ્યું છે કે 25 ગણા જે ઉમેદવારો છે એને હવે એક્ઝામ માટે એટલે કે ગ્રાઉન્ડ માટે શારીરિક એક્ઝામ માટે બોલાવવામાં આવશે અને ફોરેસ્ટ વિભાગ છે એમના સચિવ છે નાયબ સચિવ એમણે 25 ગણા અન્ય વિદ્યાર્થીઓનું લિસ્ટ પણ તૈયાર રાખવાનું કીધું છે. અને એક એ સિવાય હકારાત્મક જો હોય તો દરેક વિદ્યાર્થી છે એના માર્ક્સ જે છે એ હવે 9/8/2024 ના રોજ બતાવવામાં આવશે. એ પણ તમે જોઈ શકો છો. જગ્યામાં વધારો તો એના મિત્રો કોઈ હજી સમાચાર નથી. હા ના કશું છે નહીં, બરાબર. અને સીબીઆરટી પદ્ધતિ છે જે એક્ઝામ લેવાની એ પદ્ધતિ છે એ નાબૂદ કરવાના તો પણ આની પર હજી કઈ સમાચાર છે નહીં. અને એટલા જ માટેનું હવે આંદોલન તમારું રહ્યું છે. હવે મિત્રો, આ આંદોલન છે એ આંદોલનકારીઓ જે છે એને તો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ એ સિવાય મિત્રો તમે જુઓ ને તો આજે સરકાર હતી ગુજરાત સરકાર. આજે ગુજરાત સરકાર છે એના કાને કઈ સંભળાતું નહોતું. વિદ્યાર્થીઓ આંદોલન કરતા હતા બબ્બે દિવસથી. હવે મિત્રો તમે આગ સળગાવી દીધી છે, એની અંદર તમે ઘી પણ હોમી દીધું છે. હવે માત્ર ને માત્ર આગ ભભૂકો મારે એટલી જ વાર છે અને આ સરકાર છે એમને આ જે આગ છે એ ભભૂકશે અને એના જે ભણકારા છે એ કાને હવે સંભળાઈ જશે અને સંભળાવવાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. અહીંયા જે યુવરાજસિંહ અને પ્રવીણ રામ જે છે એમણે વિદ્યાર્થીઓને ખૂબ સપોર્ટ કર્યો છે. આ સિવાય તમે જુઓ મિત્રો તો ધારાસભ્યો છે એમણે મુખ્યમંત્રીને પત્રો લખી અને જણાવ્યું છે કે સીબીઆરટી એક્ઝામ છે એ રદ કરવાનું અને સંખ્યા જે છે એ 1200 કરી દો, બરાબર. આવું જણાવ્યું છે. ઘણા બધા જે ધારાસભ્યો છે એટલે 3-4 ધારાસભ્યોએ આવું પત્રો દ્વારા જણાવ્યું છે. આ સિવાય મિત્રો આપ પાર્ટી જે છે એના કાર્યકરો જે છે એનો સહકાર તમને મળવાનો શરૂઆત થઈ ગઈ છે અને આ જે સહકાર મળે ને એ મિત્રો તમારું જે કઈ આંદોલન છે એને સફળ બનાવશે. જેમાં મિત્રો તમે જુઓ તો આ બ્રિજરાજ સોલંકી છે, બરાબર. કોણ છે? કાર્યકર બ્રિજરાજ સોલંકી છે. એના અને એ સિવાય પણ ઘણા બધા છે. પછી જુઓ તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર કોણ છે? તો કે શક્તિસિંહ ગોહિલ. અહીંયા પ્રવીણ કે ગઢિયા છે એ પણ કોના છે? તો કે આપ પાર્ટીના છે. આની અંદર લખાયું પણ. તો આ બધાય છે એમણે જે હવે સમર્થન તમને આપ્યું છે એ જ સફળ બનાવશે, બરાબર. અહીંયા તમે જુઓ તો આ બધા મિત્રો છે ને ચોખ્ખા શબ્દમાં કહું છું, મારા ચોખ્ખા શબ્દમાં કહું છું, આ બધા એવા હોય, આ બધા કાર્યકરો એવા હોય, આ ધારાસભ્યો કાર્યકરો એવા હોય કે એની આગળ પોલીસ ઝાંખી પડે. તમને પોલીસ પકડાવીને ઉઠાવીને લઈ જાય, તમને માર મારે, ઢોર માર મારે, આવું કરી શકે, પણ આ લોકો આગળ ઝાંખી પડે. આને આ બધું કરતા પોલીસને વિચાર કરવો પડે. એને અટેક કરે, અટકાયત કરે, બરોબર. અટકાયત કરીને એને તો કશું ના જ કરી શકે. એટલે આ તમારો જે સપોર્ટ છે એ સાચો સપોર્ટ છે, બરાબર. પછી મિત્રો જો આ શક્તિસિંહ નો વિડિયો તમારે જોવો હોય તો જોઈ લેજો. ખૂબ સારું એને સમર્થન આપ્યું છે. પછી આજે બંને જે નેતાઓ છે એને સારું સમર્થન આપ્યું છે. 3-4 જે ધારાસભ્યો છે એમણે સમર્થન આપી અને મુખ્યમંત્રીને પત્ર દ્વારા જાણ પણ કરી છે અને આ લોકોને તો ભૂલાય જ નહીં બંનેને. ત્યારબાદ મિત્રો ખૂબ સારો જો ભારેમાં ભારે ટેકો અત્યારે જાહેર થયો હોય તો NSUI આના જે કાર્યકરો છે રાજકોટ એનાથી ખૂબ સારામાં સારો ટેકો જાહેર થયો અને આ મિત્રો અત્યારે એમ કહેવાય કે નરેન્દ્ર સોલંકી જે છે એની અધ્યક્ષતા હેઠળ એટલે કે એની
જવાબદારી હેઠળ અત્યારે આ આંદોલન શરૂ થયું છે, ઉગ્ર આંદોલન. હવે ઉગ્ર આંદોલન બન્યું અને અહીંયા મિત્રો આ દ્રશ્ય એક વાર તમે જોઈ લેજો. WhatsApp તમારી આગળ હોય તો WhatsApp અથવા તો YouTube ની અંદર તો ખૂબ એટલે ખૂબ આ સારું આ લોકો કાર્ય કરી રહ્યા છે અત્યારે. તો વિદ્યાર્થીઓને આને જોડવાનું જ કાર્ય કરવાનું હતું. હવે જે કાર્ય કરી રહ્યા ને એની અંદર વિદ્યાર્થીઓ જોડાઈ જાય. હવે ખેસ એમ કહેવાય ને કે ખેસ પહેરેલા લોકો હવે બહાર આવ્યા અને હવે જે આ સરકારને નહોતું સંભળાતું એ હવે વગર કીધે સંભળાવવા લાગશે. કારણ કે ખેસ ભાળે ને વિરોધ પક્ષનો એટલે સરકારને ઊંચું નીચું થાવું પડે. જો કાર્ય ના થાય તો એના ખેસ ઉતરી જતા હોય છે, બરાબર. એટલે હવે આ સરકાર જે છે એ જાગશે, સૂતી છે એ જાગશે અને તમારા આ જે બે કાર્યો જે કરવાના હજી બાકી છે માંગના, એ માંગ તમારી હવે સફળ થશે. આમ નામ શરૂ રાખવાનું. મેં તમને કીધું 1 2 3 4 5મા દિવસે તો આ સરકારને છે ને ઝટકો લાગશે કે હવે સાલું આવી બન્યું. 5મા દિવસે તો સરકારને ઝટકો જ લાગે, બરાબર. એટલે આજે ત્રીજો દિવસ થયો છે. ત્રીજા દિવસે જુઓ આટલું તમારું અહીંયા સંગઠન થઈ ગયું છે. આ સંગઠનમાં દિવસે દિવસે વધારો થતો જાય, ઘટાડો નહીં, અને વધારો કરતો જવાનો, બરાબર. તો આ રીતે છે મિત્રો એ હવે ચાલી રહ્યું છે. તમારી માંગ જે છે એ માંગ તમારી પૂર્ણ થતી જોવા મળે છે અને પૂર્ણ થાય એવી મિત્રો ઈચ્છા વ્યક્ત કરું છું અને એ સાથે હવે મિત્રો અહીંયા રાખું છું.